નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ। જોઈએ આજના વિગતવાર સમાચાર। તો 9મી માર્ચ નર્મદા જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આગમન થવાનું છે, ત્યારે આ યાત્રાના રૂટનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક રાજપીપળા ખાતે પહોંચ્યા હતા। રૂટ પરીક્ષણ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં યોજી હતી। ઋષિકેશ પટેલના નિવેદન ઉપર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પોતાના છે તો અમારાને જોડવા માટે શું કરવા નીકળ્યા છે? આખું ભાજપ કોંગ્રેસ સંયુક્ત થઈ ગયું છે, કોંગ્રેસ મુક્ત ભારત ક્યારેય નહીં થાય। ત્યારે મુકુલ વાસનિકે પણ કહ્યું હતું કે વ્યક્તિઓથી કોંગ્રેસ પાર્ટી નથી બની, એક વિચારધારાથી પાર્ટી બની છે। छब्बीस सीटों છે અને 26 ઉપર દલો કા નહીં દિલો કા મિલન છે, એવી રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડવાની છે। 26 બેઠકો ઉપર અમારી મહેનત હશે। હું કોઈ ભાજપવાળા જેવો અહંકારી નથી કે મેં 26માંથી 26 એમ, હું કોઈ જ્યોતિષી નથી। હું ગુજરાતની જનતાને નમ્ર ભાવે કહું છું કે બહુ જોયું ભાજપને, હવે કોંગ્રેસની એ સરકાર લાવો જે તમને 415માં ગેસનો બાટલો આપતો હતી અને આજે શું હાલત છે। લાવો એ કોંગ્રેસની સરકાર જેણે આદિવાસીઓને વન સંપત્તિ પર અધિકાર આપ્યો હતો। લાવો એ કોંગ્રેસની સરકારે જેણે મનરેગા આપી, જેણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપ્યું, જેણે રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું, જેમણે ફૂડ સિક્યુરિટી બિલ આપ્યું, આમણે તો મુઠ્ઠીભરને માલામાલ કર્યા છે। જો તમારે મોંઘવારી કાઢવી હોય તો ભાજપને કાઢ। પહેલાં ભાજપવાળા છે એ પોતાના છે તો પછી અમારાને જોડવા શું કામ નીકળ્યા છે? આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું। કોંગ્રેસ મુક્ત ભારત ક્યારેય ન થાય, કારણ કે ભારતની આત્મા કોંગ્રેસ છે, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું। પરંતુ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે અને આ ભાજપમાં બહુ દમ છે। ઋષિકેશભાઈ, તમારી બહુ તાકાત છે ને તમે સારા કામ કર્યા છે, તો કાલ સુધી તમારા નેતાને કોઈ રંગાબિલ્લા કહેતા હોય, પાગલ સાથે સરખાવતા હોય, એને ખેસ પહેરાવીને તમારા પ્રદેશ પ્રમુખના વિશે આખા ગુનાનો ઇતિહાસ જે રજૂ કરતા હોય, એના ખોળામાં બેસવાની તમને કેમ જરૂર પડે છે? વિચારો તો ખરા। છોટાઉદેપુર જિલ્લા પંચાયતે બોડેલીથી રાજકેરવા સુધીનો 2 કિલોમીટરનો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો હતો, જેમાં 300 મીટરનો આરસીસી રોડ મંજૂર કરવામાં આવ્યો હતો। આ રોડ રામનગર તેમજ આસપાસની 5 જેટલી સોસાયટીના લોકોને ઉપયોગી બની રહે તેમ છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નવો રસ્તો બનાવવા માટે 1 ફૂટ સુધીનો માર્ગ ખોદીને નીચો કરી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ સોસાયટીના લોકોએ દબાણ કર્યું હોવાનું જણાવીને દબાણ તોડવામાં આવ્યું હતું। ત્યારબાદ પણ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા 1 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી। વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ લોકોની રજૂઆત માર્ગ મકાન વિભાગ સાંભળતું નથી તેમ રહીશો જણાવી રહ્યા છે। માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી ની રજૂઆતથી સરકાર દ્વારા અમારા લીખેવાના રહીશોને અવર જવર માટે તકલીફ ન પડે તે માટે 1 કરોડ 87 લાખના ખર્ચે રોડ બનાવવાની મંજૂરી આપી હતી। આ રોડ પૂર્ણ થવાને આરે પણ છે। ગંગાનગર, સાધનાનગર, રામનગર, જનકલ્યાણ, દિવાળીબા પાર્ક, ગજાનંદ, મણિનગરના પસાર થતા રસ્તાની કામગીરી કેટલાક વિઘ્ન સંતોષી વ્યક્તિઓએ દબાણનો મુદ્દો લાવી અટકાવેલ છે। લોકોના દબાણો હતા તે તમામને નોટિસ આપી તમામ જિલ્લાઓ અને તાલુકાના અધિકારી અને પોલીસના મોટા કાફલા સાથે આવી તમામ દબાણો તોડી નાખવામાં આવ્યા હતા। મને એટલે કે અલી ખેરવાલ સરપંચને તથા મારી બોડીને તમામ બદનામ કરવા માટે રોડ કામગીરી છેલ્લા 9 માસથી કામગીરી બંધ કરવામાં આવી હતી। રોડની કામગીરી માટે રસ્તાને ખોદી નાખવા આવતા અવર જવર માટે રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે। જિલ્લા પંચાયત પીડબ્લ્યુડી જલ્દી નિકાલ લાવે તેવી રજૂઆત પણ કરેલ છે। આ રોડનું કામ થતું નથી, થવા દેતા નથી। અભયસિંહ કાકા કેટલી વાર પ્રોગ્રામોમાં આવ્યા છે, પણ આ ધ્યાન આપતા નથી કે અહીં શું તકલીફ છે, શું નહીં। હમણાં ઇલેક્શન આવશે એટલે વોટિંગના લીધે બધા આવશે, અમે આ કરી આપીશું, પેલું કરી આપીશું, પણ કશું થતું નથી। આ કામમાં રાજકીય દખલગીરી કરવામાં આવે છે। આ રોડનું ગટરનું પાણી પીવાનું બધું મિક્સ થાય છે, કોલેરા ફાટશે। હમણાં કોરોનાનું બધું ચાલી રહ્યું છે, એને ધ્યાનમાં રાખતા કામ કરવાનું છે કે નથી કરવાનું? આ ઉંમરવાળા માણસો ઉપર આવી શકતા નથી।
આ ગટરના ઢાંકણા ખુલ્લા છે, કેટલી દુર્ગંધ મારે છે, પણ કોઈને કશું અહીં ફરક પડતું નથી. હવે આગળ તમારે જે કરવું હોય તે અઠવાડિયા 15 દિવસમાં આનો નિકાલ લાવો, નહીં તો અમે અમારા રીતથી કરીશું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પંચાયત માન મકાન વિભાગની બેદરકારીનો વરવો નમૂનો છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો. આ જે રોડ છે તેઓની માલિકીનો ના હોવા છતાંય તે ગ્રામ પંચાયતની માલિકીના રસ્તાને તોડી નાખ્યો. આજે 1 વર્ષથી આ રસ્તો બનાવવા માટે જે છે કામગીરી કરવામાં આવતી નથી. બીજી તરફ આપને રોડ પર બતાવીશું, એ ગટર છે, ગટર પણ તૂટી ગઈ છે. જ્યારે રસ્તો તોડ્યો ત્યારે ગટરનો ઢાંકણો તૂટી જતા આ એક જે બોક્સ કહી શકાય તે બોક્સ મૂકવામાં આવ્યું છે અને લોકો આસપાસથી પસાર થાય. ભારદારી વાહન અહીંયાથી કાઢવું મુશ્કેલ છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ 5 સોસાયટીને 2 ગામને જોડતાના રસ્તાને તોડતા પહેલાં કોઈપણ જાતનો વિચાર ના કર્યો અને આજે 1 વર્ષથી તોડી નાખ્યા પછી રસ્તો બનાવતા નથી. આપને બીજી તરફ બતાવીશું, આ મુખ્ય માર્ગ છે. જે માર્ગ છે તે તોડી નાખવામાં આવ્યો. ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. ગ્રામજનો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી. આજે મેઇન રોડ ઉપર જે વીજ પોલ છે તેને ખસાડવા માટે પણ જે પંચાયત માર્ગ મકાન વિભાગે પ્રયત્ન ના કર્યો. ત્યાં પહેલાં 2 વખત દબાણો તોડી નાખવામાં આવ્યા. દબાણો તોડીને 5 મીટરનો રસ્તો છે તે ખુલ્લો કરવામાં આવ્યો. આમ તો જોવા જઈએ વિલેજ રસ્તો હોય તે 5 મીટરનો જ હોય છે. સોસાયટી બનતી હોય ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગનો રસ્તો ના હોવા છતાંય તેઓ તોડી નાખીને સોસાયટીના લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. આજે 10,000 જેટલા લોકો 1 વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રફીક ધણીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર. હજુ તો ઉનાળાની શરૂઆત પણ થઈ નથી ત્યાં રાજકોટમાં પાણીની પારાયણ સામે આવી છે, જેમાં પાણી માટે અંબિકા ટાઉનશીપમાં રહેતા લોકો રસ્તા ઉપર આવ્યા હતા. સ્થાનિક મહિલાઓ વ્યક્ત કરી હતી ત્યારે સ્થાનિક મહિલાઓ પણ કોર્પોરેટર અને કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર ન કરવા માટે કોર્પોરેશનને અપીલ કરી હતી. શા કારણે કોર્પોરેશન લાંબા સમયથી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી કરતી તેવા અનેક સવાલો પણ મહાનગરપાલિકાના કર્મચારીઓએ કર્યા હતા. અંબિકા ટાઉનશીપ પાસે આવેલા ફિલ્ડ માર્શલ રોડ પર લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને લોકસભાની ચૂંટણી પહેલા અંબિકા ટાઉનશીપના રહીશો રોષે ભરાયા હતા અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. અમારે એક ખાલી પાણીનો જ વિરોધ છે. જ્યારે પાણીનો પ્રશ્ન છેલ્લા 5 વર્ષથી 7 વર્ષથી અંબિકા ટાઉનશીપમાં સર્જાઈ રહ્યો છે, ત્યાં સુધી જ્યારે અમે કોર્પોરેટર મેયરને જ્યારે અરજી કરી છે ત્યારે એક જ વસ્તુ અમને કહેવામાં આવી છે કે પાણીનો પ્રશ્ન તમારો 5 થી 10 દિવસમાં સોલ્વ થઈ જશે. એવું અમે છેલ્લા 5 વર્ષથી જોતા આવી છીએ. ત્યારે અમે અમારી બધું મૂકીને અમે આજે અહીંયા વિરોધ કરવા આવ્યા છીએ કે પાણીનો પ્રશ્ન અમને સોલ્વ થઈ જવો જોઈએ. જો નહીં થાય તો મતની બહિષ્કાર અમે કરશી. અઠવાડિયા પછી ધરણા ઉપર બેસી અને કોઈ પણ મત માગવા આવશે તો અમે એને તોછડો જવાબ પણ આપી શકશી. અને કોઈ મત માગવાનો હક નથી. પાણીનું સેટિંગ થઈ છે વિસ્તારમાં. બીજું જેમ કે મત માગવા આવે ત્યારે નાનું એવું ઉદ્ઘાટન હોય, રોડનો ખાડો એક બુયરો હોય તોય આવી જાય છે. જ્યારે પાણીનો પ્રશ્ન માટે બોલાવી ત્યારે કોઈ આવતું નથી. તો પબ્લિક માટે ખાલી મત માટે જે લોકો બને છે કોર્પોરેટર XYZ એવું જ અમને દેખાઈ રહ્યું છે. પાણીનો પ્રશ્ન આ જીવન સોલ્વ કરતા નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી રહ્યા છે. ખાસ કરીને સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી પણ ગુંજી ઉઠ્યો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા હતા. ત્યારે અંદાજે 40 જેટલી પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને સાયબેરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી 4 માસ સુધી વેકેશન ગાળવા માટે તેઓ આવે છે. હજારોની સંખ્યામાં પક્ષીઓ સાયબરિયાથી માઇગ્રેશન કરી અને ખાસ કરીને ગુજરાતના આપણા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર જેવા વિસ્તાર છે જ્યાં ઘણી બધી વેટલાઈનો છે, જેવી કે સોડમ બંધારા છે, નાનાવાડા છે, 5 પીપળા છે, બરડા બંધારા છે. આ બંધારાઓની અંદર જે વેટલાઇનથી પાણીથી ભરચક છે આ વિસ્તારમાં પક્ષીઓ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો. મને લાગે છે કે અત્યારથી જ પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને આ વર્ષે સૌથી વધારે પક્ષીઓ આ વિસ્તારમાં આવે એવું અમારું અનુમાન છે. ગયા વખતે અમારે જ્યારે પક્ષીઓની ગણતરી કરી ત્યારે 65 જેટલા પ્રકારના પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળ્યા છે અને અત્યારે ક્રેન, પેલિકન આ બધાનું આગમન થઈ રહ્યું છે અને જે ખાસ કરીને જ્યારે પેલિકન આ બધા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અહીંયા દૂર દૂરથી હજારો કિલોમીટર જેવા કે
માઇગ્રેશન કરી અને આ વેકલેન્ડની અંદર પક્ષીઓનું આવે છે. સાથે સાથે પેલિકોન, બર્ડ્સ અને કુંજ જેવા પક્ષીઓ અહીંયા વેકલેન્ડની અંદર, જેવા કે અમારા સારા બંધારણ છે, મૂળ દ્વારકા, ત્યાર પછી સોડો બંધારણ છે, સાથે નાનાવાડા 5 પીપળો બંધારણ છે. આ બંધારણની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓનું અહીંયા ઉતરાણ થયેલ છે. સાથે સાથે અહીંયા વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું હોવાના કારણે અહીંયા મગફળીનો પાક સારો થાય છે. તેથી તેને અહીંયા પૂરતા પ્રમાણમાં તેમને સારો પણ મળી રહી છે. અને સાથે સાથે આ વેકલેન્ડની અંદર તેઓ પક્ષીઓ પોતાના માળાઓ પણ બનાવે છે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીનો 5મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારે 1500થી પણ વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પદવી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દીક્ષાંત સમારોહમાં અરવિંદ લિમિટેડના વાઇસ ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પુનિત લાલભાઈ અને જાણીતા ફિલ્મ અભિનેતા અને નિર્માતા ગુલશન ગ્રોવર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વેલનેસ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિતો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. बस मैं ये इतना ही कहूँगा कि हार्टफुलनेस की जो पद्धति है वो सेल्फ मास्टरी पे फोकस्ड है और जो एजुकेशन से लोग तैयार होते हैं वो नॉलेज से तैयार होते हैं, लेकिन नॉलेज के साथ साथ सेल्फ मास्टरी जब ये कॉम्बिनेशन हो जाता है तब रियल मैजिक होता है. तो आज मैं बहुत खुश हूँ कि स्वर्णिम के ये परिवार ने ये बहुत अच्छा एक इनिशिएटिव लिया है और यहाँ आके बहुत खुशी हुई. पूरा इंफ्रास्ट्रक्चर देख के काफ़ी इम्प्रेस हुआ हूँ और ये पार्टनरशिप ज़्यादा से ज़्यादा स्टूडेंट्स को बेनिफिट दे पाए, वो कोशिश रहेगी हम सब. आज स्वर्णिम स्टार्टअप एंड इनोवेशन यूनिवर्सिटी ने 5मું કોન્વોકેશન છે. અત્યારે વિદ્યાર્થીઓને અમે ડિગ્રી આપીને એમનું ફ્યુચર માટે આગળ વધારવા માગીએ છીએ, પણ સ્વર્ણિમ ફેમિલીની એક જે પદ્ધતિ રહી છે અને જે અમારો પ્લાનિંગ છે કે જેટલા સ્ટુડન્ટ બી પાસ આઉટ થાય એ પાસ થઈને જતા નથી, એમને પાછા અમે ફેમિલીમાં રાખીએ છીએ અને એમના પોતાના એમના પરિવારને કેમ ગ્રોથ થાય, કેમ એમની સુખી સમૃદ્ધિ મળે એના માટેની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી ઓલવેઝ એમની સાથે છે. જ્યારે જ્યારે જરૂર પડે સ્ટુડન્ટ માટે, એમની ફેમિલી માટે, વી આર રેડી ફોર ઇટ. વિશ્વની અગ્રણી ન્યૂ એનર્જી વ્હીકલ્સ મેન્યુફેક્ચરની પેટા કંપની બાય ઇન્ડિયા અને BYD સીલના ભવ્ય લોન્ચ સાથે લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટમાં તેના પ્રવેશની ગર્વભેર જાહેરાત કરી હતી. BYDએ 31મી માર્ચ 2024 પહેલાં બુકિંગ કરાવનાર ગ્રાહકો માટે આકર્ષક લાભો સાથે BYD સીલના બુકિંગના પ્રારંભની જાહેરાત પણ કરી હતી. BYD સીલ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે ભારતમાં પણ તેના લોન્ચિંગના થોડાક જ દિવસોમાં પહેલાં 2024ના જીનીવા મોટર શો ખાતે યોજાયેલા વર્લ્ડ કાર એવોર્ડ્સમાં વર્લ્ડ કાર ઓફ ધ યર માટેની ટોચની 3 ફાઇનલિસ્ટ પૈકીની એક તરીકેની BYD સીલની પસંદગી કરવામાં આવી હતી. ये नया लॉन्च है BYD का सील प्रोडक्ट, न्यू एनर्जी व्हीकल और फ्रेश प्रोडक्ट सिडैन सेगमेंट में 4 डोर सिडैन सेगमेंट में एंटर किया है. ये 3 वेरिएंट में आते, डायनामिक, परफॉर्मेंस और प्रीमियम. प्राइस बहुत अट्रैक्टिव है, प्राइस बहुत एग्रेसिव है और ये सिचुएशन में हमारे प्रोडक्ट लाइन में एडिशन और एक अट्रैक्शन भी बन सकता है इन टर्म्स ऑफ ग्रोथ एंड वॉल्यूम्स इन नंबर्स.
મહીસાગર જિલ્લાના વીરપુરના ડિભારી ગામે ચાલતી નાણાં લેવડ દેવડની બ્રહ્મ સમાજની ક્રેડિટ સોસાયટીમાં હોદ્દેદારોએ રૂપિયાની ઉચાપત કરી હતી, જેથી બ્રહ્મ સમાજના લોકોએ વીરપુર પોલીસ મથકે ફરિયાદ આપતા 3 જેટલા આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ડિભારી ગામમાં રહેતા ગરીબ વિધવા, નિસહાય મહિલાઓ અને વૃદ્ધો કે જેમને એક પણ બાળક નથી તેવા લોકોની જીવનભર પરસેવો પાડી ભેગી કરેલી જમા પૂંજી સોસાયટીના કરતા હરતા જ નાણાં ચાઉ કરી ગયાની ઘટના વીરપુર તાલુકાના ડિભારી ગામમાં નોંધાઈ છે. ક્રેડિટ સોસાયટીમાં એફડી તરીકે મૂકેલા નાણાં પાકતી મુદતે પણ ન આપી સંચાલકો લોકોને ધરમધક્કા ખવડાવતા હતા. ત્યારે એક અરજદાર દ્વારા સોસાયટીમાં ઓડિટ બોલાવી તપાસ કરાવતા ઓડિટમાં મોટી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. આ ડિભારી ગામની અંદર બ્રાહ્મણ ક્રેડિટ સોસાયટી ચાલતી હતી, તેની અંદર 1998થી ચાલતી હતી, 22 વર્ષ થયા. એમને અંદર ઘોટાળો દેખાતા 100 કરોડ રૂપિયા અંદાજિત છે અને આગળ બી કદાચ નીકળે એવી શક્યતા ખરી. વધારે કોઈ ગ્રાહકોને પૈસા રિટર્ન આપતા નથી. 2022ની અંદર અમારી નવી બોડી આવેલ, એની અંદર 65 લાખ જેવું કાઢ્યું હતું અને આગળ બી વધારે દેખાતા સીએની તપાસ માટે અમે સીએ સાહેબ રોક્યા હતા. તેના ચોપડા અમે એ લોકો નાશ કરી નાખે એવું લાગતું હતું, જેથી કરી અમારી કારોબારીએ ચોપડા લઈ અને સીએ તપાસ કરી અને મારા ઘરે ચોપડા કારોબારીની મંજૂરીથી મૂક્યા અને કારોબારીવાળા મારી જોડે જ છે. અને કારોબારીની તપાસ હેઠળ ચાલતું હતું કામ કે સીએ ઓડિટ થાય અને સીએ આંકડો કાઢે, પણ એ લોકો મંત્રીઓ એકબીજાને સહયોગ ના આપતા, એકબીજા પર દોડતા આ કામ અધૂરું રહ્યું છે અમારું. અને એ કામ અધૂરું રહેથી અમે ફરિયાદ કરી છે, જેથી કારોબારીની સત્તાથી ચોપડા મારા ઘરે એક પાછળ રૂમમાં મૂકેલા છે, તે કારોબારી જાણે છે, ગામ બી જાણે છે અને બધી મહિલાઓ બી જાણે છે કે આ મટીરિયલ એ લોકો નાશ કરી નાખવાના હતા, જેથી કરીને જેટલા ચોપડા મળ્યા એ ચોપડા અમે જપ્ત કર્યા છે. સોસાયટી આ રીતે ચાલતી હતી, એની અંદર માનો કે જિજ્ઞેશભાઈ જે સેક્રેટરી હતા, આખું નામ શું? જિજ્ઞેશ કુમાર હરીશ કુમાર જોશી, એમણે માનો કે 1.5 થી 2.5 કરોડ એ રીતનું ફૂલેકું ફેરવેલ છે. અને આની અંદર માનો કે ઓડિટ રિપોર્ટ બી આવી ગયેલો છે. એમણે પૈસા આપવાની ના પાડેલી, એટલા માટે આ સ્ટેજ લેવાની જરૂર આવી. એમાં માનો કે પોલીસ કેસ થઈ ગયા. બ્રાહ્મણોના ઉત્થાન માટે અને બ્રાહ્મણોને કોઈ પણ કામ જરૂર પડતી હોય તો એ લોકો માનો કે અત્યાર સુધી પૈસા આલતા હતા સોસાયટી, અને એના લીધે માનો કે ગમે તેના લગ્ન હોય કે આ તે હોય બધું ઓછા વેચે કામ ચાલતું હતું. માનસિક પેલું કેવું કહેવાય કે ભાઈ સહાયક એ રીતે ચાલતું હતું. અને એની અંદર માનો કે એમણે ફ્રોડ કર્યું છે તો એ જવાબદારી જ છે, સવાલ જ નહીં. અને એમણે કર્યું હોય તો એ લોકોને જ ખબર છે, અમે જાણતા જ નથી. હું વિધવા છું, મારો કોઈ સહારો નથી. મેં મારા ઘડપણના સહારા માટે આ ભાઈ સોસાયટીમાં પૈસા મૂક્યા હતા, તે આ લોકો મને કોઈ જ જવાબ આપતા નથી. 2 વર્ષથી હું એમની પાછળ ફરી, પણ મને આ લોકોએ કોઈ જ જવાબ આપ્યો નથી. પૈસા મારા પાકેલા પૈસા પણ મને આપતા નથી, એટલે મેં આ સરકારશ્રીનો સહારો લીધો છે. વીરપુર તાલુકાના ડિભારી ગામે બ્રાહ્મણ સમાજની ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ક્રેડિટ સોસાયટી નામની સંસ્થા 1998થી કાર્યરત હતી, જેમાં સમાજના જે બ્રાહ્મણ સમાજના સભ્યો એ નાણાંની રોકાણ કરતા હતા. એમાં અલગ અલગ સમયે અલગ અલગ મંત્રીઓ તરીકે આપણા જિજ્ઞેશભાઈ હરીશભાઈ જોશી, રામાકાંત અંબાલાલ જોશી અને રમણ જગનલાલ જોશીએ ફરજ બજાવેલી. દરમિયાન ઘણા જે થાપણો રોકનાર જે ઈસમોએ જે ફરી પૈસા માટે જતાં આ લોકોને થાપણની પાકતી મુદતે રકમ પરત કરતા નથી અને આ લોકોને સંતોષકારક જવાબ ન આપતા આ કામે દિનેશભાઈ મણીલાલ જોશી તેઓએ પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબને રૂબરૂ મુલાકાત કરી અને એમાં ખરેખર આ ક્રેડિટ સોસાયટી દ્વારા જેના સભ્યો હાથે અન્યાય કર્યો હોય એવંનું ધ્યાન ઉપર આવતા તત્કાલિક એલસીબી પીઆઈ અસારીને કાયદેસર કરવા માટેની સૂચના આપતા તેઓ દિનેશભાઈની ફરિયાદ લખી લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે.
ડેભારી ગામના બ્રાહ્મણ સમાજની ક્રેડિટ સોસાયટીમાં સ્થાનિક લોકો દ્વારા પોતાની રકમ જમા કરાવતા હતા. કેટલાય વર્ષોથી ગ્રાહકો પોતાના ખાતામાં પૈસા નાખતા હતા, તેમ છતાંય જમા નહીં થાય અને ગ્રાહકો પૈસા માટે ક્રેડિટ સોસાયટીમાં ગયા તો બેંકમાંથી હમણાં પૈસા નથી તેવા જવાબ મળતા ગ્રાહકોએ ગામના આગેવાનોને ભેગા કર્યા હતા. ગામના સિનિયર સિટીઝન સહિત વિધવા મહિલાઓ સાથે મળી મહીસાગર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા પોલીસે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ એલસીબીને તપાસ સોંપી હતી, જેમાં એલસીબીએ તપાસ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, મહીસાગર. આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 2024ની લોકસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડવાની છે. ચૂંટણીને અમે લોકો પાસેથી ડિજિટલ માધ્યમથી સૂચનો પણ મંગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ગાંધીનગર લોકસભા બેઠકો પર અમિત શાહ ચૂંટણી લડશે અને 10 લાખથી પણ વધુ મતોથી જીત મેળવશે. મોદી સાહેબના કાર્યકાળમાં ક્યાંય વર્ષો વર્ષ અને વખતો વખત સમગ્ર દેશમાં એમની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી રહી છે. 2014માં 270+ નારો હતો, પ્રજાએ 272 આપી. 2019ની અંદર 300+ નારો હતો, પ્રજાએ 303 આપી અને આ વખતે 400 પારની વાત છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 400 પારની વાત કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં એ અવાજ એ ભારત વર્ષનો, ભારતના નગરજનોનો, ભારતના લોકોનો એ અવાજ છે કે આ વખતે તો ગઈ 2 વખત કરતાં પણ વધારે સીટો સાથે નરેન્દ્રભાઈને કેન્દ્ર સ્થાને મજબૂત જોવા માગે છે. આ વખતે પણ પ્રજા માટે, પ્રજા પાસેથી અમે સંકલ્પો, સુઝાવો પણ માગ્યા છે અને ડિજિટલ માધ્યમનો પણ એમાં વ્યાપક પ્રકારનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. એના માટે મિસકોલ નંબર પણ આપ્યો છે, ઈમેલ નંબર પણ આપ્યો છે. કદાચ એ ઈમેલ નંબર અને મિસકોલ નંબર હું આપને આપી દઈશ અને સાથે નમો એપ ઉપર પણ, કે જે ખૂબ જ એ એપ લોકપ્રિય થઈ છે. આખા દેશની અંદર નમો એપ ઉપર કોઈ પણ માણસ વિકાસ માટેની વાત હોય અથવા તો ભારત વર્ષ માટે કોઈ નવા આયામો સર કરવાની વાત હોય, પોતાના વિચારો વ્યક્ત કરી શકે, મૂકી શકે. ઘણી વખત તો કોઈના મનની અંદર આવેલી વાત ખૂબ નાની હોય અને છતાંય નમો એપ પર મૂકવામાં આવે અને ભારતમાં અમલ થાય એવું આપણને પહેલી વખતે જોવા મળ્યું છે. આ વખતની ચૂંટણીની ઉપર આખા દુનિયાની નજર છે અને બિલકુલ નિશ્ચિત બાબત છે, દુનિયાએ પણ માની લીધું છે કે આ વખતનું ઇલેક્શન એ મોદી ઇલેક્શન છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ NDA 3, મોદી 3 ફેઝમાં જીતવાનું છે. એમાં હવે દુનિયાને કોઈ શંકા નથી રહી. ગત 5 વર્ષની અંદર લગભગ ગાંધીનગર લોકસભામાં 23,000 કરોડ જેટલા નાના મોટા કામો થયા છે. 23,000 કરોડના આદરણીય અમિતભાઈના હાથે લોકાર્પણ પણ થઈ ગયા છે, ખાતમુહૂર્ત પણ થયા છે, ભૂમિપૂજન પણ થયા છે. એટલે એ ચાલુ બાબતો અને પૂરી થયેલી બાબતો સાથે આગામી 5 વર્ષનો આ દોર અનુકૂળતાએ સંધાય એના માટે અને આ વખતે તો જેમ ઉપર 400+ ટાર્ગેટ છે, એ જ રીતે આ વખત આ ગાંધીનગર લોકસભામાં 10 લાખ કરતાં વધારે લીડથી જીતાય એવી અપેક્ષા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પ્રજાજનો પણ રાખી રહ્યા છે. છોટાઉદેપુરના વડેલી ખાતે કેયુર રોકડિયાની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસ તૂટી રહી છે, ચિંતા કરવી જોઈએ, ત્યારે નરેન્દ્ર મોદીની યોજનાથી પ્રેરાઈને કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આદિવાસી ક્ષેત્રમાંથી રાહુલ ગાંધી પસાર થવાના છે, કેટલાક વિસ્તાર તેમણે છોડી દીધા છે, યાત્રા નાની કરી દીધી છે. જે ક્ષેત્રમાંથી રાહુલ ગાંધી પસાર થઈ રહ્યા છે તે ક્ષેત્રમાં પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવાએ કેસરીઓ ધારણ કર્યું છે. આમ રાહુલ ગાંધીની યાત્રા વિફળ થવાની છે. છોટાઉદેપુર જિલ્લો પણ કોંગ્રેસ મુક્ત બનશે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, પરંતુ ખરેખર એમને ચિંતા કરવા જેવી છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ તૂટી રહી છે.
અને કોંગ્રેસ તૂટી રહી છે એની પાછળનું મૂળ કારણ જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી શાસન ચલાવી રહી છે, જે રીતે લોકો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે ચાલતી સરકારના કામો યોજનાઓ લોકોને લાભ મળે છે, એનાથી પ્રેરાઈને એ તમામ લોકો તૂટી રહ્યા છે. જે આદિવાસી ક્ષેત્રમાંથી પણ રાહુલ ગાંધી પસાર થવાના છે, બાકીના ક્ષેત્ર તો એમને છોડી દીધો છે, યાત્રા નાની કરી દીધી છે, પણ જે ક્ષેત્રમાંથી પસાર થવાના છે ત્યાંથી પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી રેલવે મંત્રી નારાયણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો હોય, આ એમની યાત્રા જે આદિવાસી વિસ્તારમાંથી પણ પસાર થવા જઈ રહી છે એ પણ વિફળ થવાની છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભામાં પણ મોટા ભાગની આદિવાસી સીટો પર વિજય મેળવ્યો છે. એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર શહેરમાં નહીં, માત્ર ગામમાં નહીં, છેવાડાના આદિવાસીના વન વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા. આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણીલક્ષી મહત્વની વાટાઘાટો કરવા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા મોરબી ખાતે પહોંચ્યા હતા, જેમાં તેમની અધ્યક્ષતા હેઠળ મોરબીના 50 રોડ ઉપર મોરબી જિલ્લા મહિલા સંચાલિત મયુર ડેરી ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના સ્થાનિક ભાજપના દિગ્ગજ નેતાઓ, વિવિધ પાંખના અગ્રણીઓને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વચ્ચે બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં તેઓએ યુદ્ધનું મેદાન હોય અને ચૂંટણી મેદાન હંમેશા મેલી રમત વગર તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી લડવાની પણ હાકલ કરી હતી. પૂરા ભારતની અંદર કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી ગુવાહાટી સુધી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રચંડ એ જન સમર્થન દ્વારા ત્રીજી વાર દેશના વડાપ્રધાન પ્રચંડ બહુમતીથી બનવાના છે. ત્યારે આજે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે દરેક ધારાસભ્ય અને વિધાનસભાની હું મુલાકાત નહીં પણ એમની સાથેનું સંગઠનાત્મક કાર્યક્રમ, ચૂંટણીલક્ષી કાર્યક્રમ, અને અમે મોરબીની અંદર સૌથી વધુ લીડ, આમ તો 4 સાંસદો લાગે, દરેક સાંસદોને મોરબી દ્વારા પ્રચંડ લીડ મળે એ હેતુથી આજના દરેક વિધાનસભાની અંદર અમે કાર્યક્રમ રાખ્યા. પૂરી રાત સુધી, મોડી રાત સુધી, જ્યાં સુધી કાર્યક્રમ પતે ત્યાં સુધી મારો આ ચૂંટણીલક્ષી પ્રવાસ છે, જેમાં દરેક ધારાસભ્ય, જિલ્લાનું સંગઠન, તાલુકાના સંગઠન, દરેક લોકો આ પ્રવાસની અંદર જે વિધાનસભા છે તેમાં સાથે રહી અને આવનારી ચૂંટણીની અંદર વધુમાં વધુ લીડ મળી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રચંડતાથી, તાકાતથી કામગીરી કરી રહ્યા છે દેશના નિર્માણ માટે, એ નિર્માણ જનમાનસ સુધી પહોંચ્યો છે અને એ લોકો એ એમને ચૂંટાવવા માટે થનગની રહ્યા છે. ત્યારે અમે આ સંગઠનની મિટિંગો આજે પૂર્ણ કરીશું. તો અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.